વેલકમ મિત્રો, લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું લિમિટેશન એક્ટ 1963 એડવર્સ પોઝિશન કબજા હક। એડવર્સ પોઝિશનને પ્રતિકૂળ કબજો અથવા કબજા હક કહેવામાં આવે છે, જેમાં જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી બીજાની જમીન પર કોઈ પણ રોકટોક વગર રહે છે તો તે જમીન પર માલિકી હકનો દાવો કરી શકે છે। ભારતમાં લિમિટેશન એક્ટ 1963 હેઠળ આ અંગેના નિયમ છે। સમય મર્યાદા કાયદા મુજબ જો અસલી માલિક પોતાની જમીન પાછી મેળવવા માટે સમયસર પગલાં ન લે તો તે માલિકી હક ગુમાવી શકે છે। માટે ખાનગી મિલકત માટે 12 વર્ષ સુધી સતત કબજો હોવો જોઈએ અને સરકારી મિલકતમાં 30 વર્ષ સુધી સતત કબજો હોવો જોઈએ। પ્રતિકૂળ કબજો સાબિત કરવાની શરતો માત્ર જમીન પર રહેવાથી માલિકી હક મળતી નથી। કોર્ટમાં અમુક બાબતો સાબિત કરવી પડે છે। ચાલુ અને સતત કબજો એટલે કે કબજો વચ્ચેથી તૂટવો જોઈએ નહીં। 12 વર્ષ સુધી અથવા તો 30 વર્ષ સુધી સરકારી જમીન ઉપર કબજો સતત હોવો જોઈએ। વચ્ચેથી તમે તે જમીન ઉપરથી કોઈ જગ્યાએ સ્થળાંતર કર્યું હોવું જોઈએ નહીં। જાહેર કબજો છુપી રીતે ના હોવો જોઈએ, પણ અસલી માલિક અને દુનિયા જાણે તે રીતે ખુલ્લે આમ હોવો જોઈએ। માલિકીનો ઈરાદો વ્યક્તિ તે જમીનને પોતાની માલિકીને સમજીને જ રહેતી હોવી જોઈએ, અસલી માલિકની સંમતિ વગર। જો તમે ભાડૂત કરાર એટલે રેન્ટ એગ્રીમેન્ટ કે પરવાનગી સાથે રહેતા હોવ તો તેને એડવર્સ પોઝિશન ના ગણી શકાય। તાજેતરના સુપ્રીમ કોર્ટના વલણો સુપ્રીમ કોર્ટે ઘણીવાર સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો ઘણો કડક છે। માત્ર લાંબા સમયનો કબજો એ પૂરતો નથી। કબજો કરનારે સાબિત કરવું પડે છે કે તેણે કઈ તારીખે કબજો કર્યો હતો અને અસલી માલિકને તેની જાણ હતી, છતાં અસલી માલિકે કોઈ વિરોધ કરેલો ન હતો। જો કોઈ વ્યક્તિએ માલિકીની જમીન ઉપર કબજો કર્યો હોય તો અસલી માલિકે શું સાવચેતી રાખવી? તો જો કોઈએ ગેરકાયદેસર કબજો કર્યો હોય તો તરત જ પોલીસ ફરિયાદ અથવા કોર્ટમાં સૂટ ફોર પોઝિશન દાખલ કરવું જોઈએ। 12 વર્ષ પૂરા થાય તે પહેલાં કાયદાકીય પગલાં લેવા જોઈએ। જમીન ઉપર મુલાકાત લેવી જોઈએ। ટેક્સ બિલ જે આવતું હોય તે પોતાના નામે ભરવું જોઈએ। આપણે આવા વિડીયો સતત લાવતા રહીશું, જેથી તમે આપણી યુટ્યુબ ચેનલ લીગલ એડવોકેટને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો। થેન્ક યુ, આભાર।